તલાવ હવે રંગલો જામ્યો મિશિગન તલાવ તરત આપણે ત્યાં જે ગવાય છે ગરબામાં એ લય તરત ખ્યાલમાં આવે. એવી રીતે અવગતના એ ધાણી તો અવગતના એ ધાણની વાત આપણી કવિતામાં થઈ ગઈ છે. મેં કહ્યું ને મેં કર્યું એમ મેં કર્યું એમ કીધા કરી જગતના શ્રેયનો તાજ પહેર્યો હું કરું એ જ અજ્ઞાનતા. જે નરસિંહ મહેતાની વાત છે એ ત્યાં લિંક થતી હોય એટલે ટૂંકમાં એમના ચિત્તમાં ગુજરાતી કવિતા ગુજરાતના લય ઢાળ આ બધું પડેલું છે. તો આવા બેન જ્યારે ગુજરાતી ભાષામાં કલમ ઉપાડે છે ત્યારે પહેલી વાત તો એ છે કે આપણે વધાવવા જોઈએ અને એ વધામણીનો આ પ્રસંગ છે એમ હું સમજુ. ગુજરાતી ભાષાને બચાવવા માટે ત્યાં ભાષણો કરવા જવાની જરૂર નથી મારા હિસાબે, પણ આવા જે માણસો કામ કરતા હોય એ વધુ સઘન રીતે, વધુ સ્વચ્છ રીતે, વધુ ઉત્તમ રીતે કામ કરે એવી પરિસ્થિતિઓનું નિર્માણ કરવું એ કામ છે. અને એ કામ આપણે કરીએ છીએ કે કેમ એ મને ખબર નથી. ગુજરાતી ભાષા કહીએ એમને એમ નહીં ઘડાય, એમાં કામ કરશો તો ઘડાશે. તમે અભિનય કરશો તો તમારી અભિનયની શક્તિ ઘડાશે. તમે સ્ટેજ ઉપર પહોંચશો અને ગાડું ઘેલું કરતાં સરખું કરશો, પણ એને સરખું કરાવનારો જોઈશે ને કોઈ, તે પાછો ચુનંદો જોઈએ. ચાલુ માણસ નહીં ચાલે. આ ચાલુઓથી બચવાની બહુ જરૂર છે. અત્યારે સર્વત્ર જો જરૂર હોય કોઈ પણ ક્ષેત્રમાં તો આ ચાલુ માણસોથી બચવાની જરૂર છે. બીજી વસ્તુ એ છે કે એમને કેટલીક સરસ વસ્તુઓ કહી છે. મારે 15 મિનિટ છે એટલે હું એટલો વખતમાં બધું તો નહીં કહી શકું. બાના પાલવ મહી શાતાને સ્નેહ છે. એમણે માતા, દીકરી, પિતા આ બધા સંબંધોનું બહુ સરસ રીતે વાત કરી છે. અને કેટલીક અવતરણો બધું છે પણ એ નિરાંતે વાત થાય. અહીંયા તો જે પ્રકારે મારે વાત કરી થોડીક આમ સ્પર્શ કરીને હું જતો રહું, પણ એમણે બહુ માર્મિક વાતો કરી છે. એમણે એક 41 કોફીવાળી વાત એ રમતની રીતે કરી છે. પછી એમણે એક આખા કોમ્પ્યુટર તરીકે આખા વિશ્વનો આખી કલ્પના કરી છે અને એની પણ એમણે સરસ વાત કરી છે. એમણે એક ઠેકાણે એમ પણ કહ્યું છે કે ભીતરમાં એ દિવાલો ચનીને મા તને રૂંધી સૌએ. ભીતરમાં દિવાલો ચણીને મા તને સૌએ રૂંધી. આ બહુ મોટી વાત કહી એમને. એટલે આવા કેટલાક માર્મિક કથનો અમેરિકાની કહાની છે ગૃહિણીની ડાયરીમાં, એ આપ જોજો. હું અત્યારે વાંચતો નથી પણ એ વાંચશો તો ખ્યાલ આવશે કે કેવી માર્મિક વાતો એ કરી શકે છે. એવી રીતે સ્નેહનું સંગીત ને વાલપનો દરિયો એ એની વાત પણ કરે છે. અને હતો હું માડી તારા ઉદરમાં ઉશિકા આડે નહીં, હતો હું માડી તારા ઉદરમાં હવે આજ માડી તું મારા હૃદયમાં. અને ભુજંગી છે, ભુજંગી આ લયો એમના બધામાં. મેં એક તકલીફ એ છે કે લય શુદ્ધિ લયના મનમાં બધા પડેલા છે ચોસલા, અને એટલે ઝૂલના પણ આવે છે, એમાં સવૈયા કે ચોપાઈનો આવે છે, દોહરા પણ આવે છે. આવા બધા છંદોના સંસ્કારો બહુ દ્રઢ છે. એના ઉપર જે સમાર્જન થવું જોઈએ એ સમાર્જન એ પોતે કરાય એટલું કર્યું જ છે એમને, અને એ રીતે પરિણામ આવ્યું છે કેટલું. હું ઈચ્છું કે હવેનો સંગ્રહ આવે ત્યારે એટલો બધો સરસ આવશે કે આપણે બધાએ ફરીથી પાછો એક સમારંભ કરવો પડશે. અને દાખલા તરીકે હે આ જગ્યાએ એક કમ્પ્યુટર એની વેબ વિશાળ. હે રાઈટ ક્લિક જો તું કરે તો થઈ જાય જીવન નાન. રાઈટ ક્લિક જો તું કરે એના પર જો આ આખું જે જગત છે એ કોમ્પ્યુટર છે. આ જગ એક કમ્પ્યુટર એની વેબ વિશાળ, એની વિશાળ વેબ છે. હે રાઈટ ક્લિક જો તું કરે, તું બરોબર યોગ્ય રીતે ક્લિક કરે, રાઈટ ક્લિક જો તું કરે તો થઈ જાય જીવન ન્યાલ. હવે આ એક પ્રયોગ છે. સિદ્ધ થતાં પહેલાં એક માણસ વસ્તુ સિદ્ધ કરવા માગે
ત્યારે જે રીતે આમ મથામણ કરે, આ જે સંગ્રહ છે મથામણનું સ્વરૂપ છે, પણ મથામણ પણ બહુ ધ્યાનમાં રાખવા જેવી હોય છે. ભાષા પર સવાર થતા પહેલાં, કવિતાઓને કાબૂમાં લેતા પહેલાં, ઘોડાને આપણે કાબૂમાં લઈએ એ પહેલાં જે મથામણ ચાલે, અને એ મથામણ પણ બહુ રસપૂર્વક જોવા જેવી હોય છે. અને ખાસ કરીને જે પ્રેક્ટિસિંગ પોએટ્સ હોય એમને તો આવા દાખલાઓમાંથી પણ શીખવાનું મળે. આ બેને જે રીતે પોતાના જે કંઈ ભણતર વખતના કે એ વખતના સંસ્કારો હશે, સંસ્કૃતમાં એક સરસ શબ્દ છે હૃદય કવિ, તો આમને માટે આપણે કહી શકીએ કે હૃદય કવયિત્રી તો હતા જ. એમને ગુરુઓનો સંસ્કાર મળ્યા કે ન મળ્યા, પણ આમાં એમના ચિત્તમાં આવી બધી ઘણી વસ્તુઓ પડેલી હતી. ગુજરાતી કવિતા એમને ચાહી છે, એમને હૃદયથી ચાહી છે, અને એ કવિતાને ના જે કેટલાક સુંદર પરિણામો એ એમને લાવવાનો પ્રયત્ન કર્યો છે. અલબત્ત એમાં એ પ્રયત્નમાં થોડું પોલિશ કરવાનું કે થોડું આમ તેમ કોઈ હોય, પણ જે પ્રકારે આ વસ્તુ આવી, રૂઢ થયા વગર અરૂઢ રીતે જે આવી, એમાં જે એક પ્રકારની ફ્રેશનેસ છે, ત્યાંના વાતાવરણનો જે પ્રભાવ છે, ખાસ કરીને જે અમેરિકામાં જ્યારે અમેરિકાના હવામાનમાં ગુજરાતી ભાષાને એના ઉપર શું ચાલે છે, અને એના જે પ્રયોગો પણ છે, અને એમાં પછી મિલેનિયમ, હવે મિલેનિયમ ઉપર એ તો રમત કરે છે, મિલેનિયમ મેરા તેરા એવી રીતે કંઈક કરે છે. તો આવું બધા પ્રયોગો પણ કરે છે. ગાંધી માર્ગ ન જડે નકશામાં, ભાષણમાં આજે અત્યારે છે ને નકશામાં ગાંધી માર્ગ તો ન મળે, ભાષણમાં મળે. આજે ગાંધી માર્ગ તો કંઈ સહેલો જ છે. ઘણા કહે છે ગાંધીજી નિષ્ફળ ગયા. મેં કહ્યું ગાંધીજીના માર્ગે ગયા હતા જ ક્યારે તે નિષ્ફળ ગયા? પહેલાં જાવ તો ખરા, પછી નિષ્ફળતાની વાત કરો. એટલે મૂળ સવાલ તો આ છે. એટલે આપણો પ્રશ્ન એ છે કે આ બેને જે ત્યાં રહીને કર્યું, એકલા, હું તો એમ માનું છું કે ગુરુ વિના, દ્રોણાચાર્ય જેમ એક રાખ્યા હતા પેલું એમની પ્રતિમા, અને એની આગળ જેમ કામ કર્યું, કંઈક એવી રીતે જ આ બેને કામ કર્યું હશે. આપણે એમને સલામ કરવી પડે, એમને વધાવવા પડે, અને આવું કામ એ પોતે કરે છે એનો દાખલો લઈને બીજા પણ કામ કરતા થાય એમ ઈચ્છીએ. અને આવા રૂપાળા સંગ્રહો તો અમારાય નથી થતા બેન. એવો રૂપાળો સંગ્રહ આ મનુભાઈએ કર્યો, અને મિત્રોએ એને આટલો બધો પ્રેમ આપ્યો. આવું સરસ સોના રૂપાનું પારણું એમાં નંદલાલને ઝુલાવ્યા. હવે એ નંદલાલ બરોબર પુષ્ટ થાય, બરોબર વધારે વાંસળી વગાડતા થઈ જાય, અને આપણે મધુવનમાં જઈએ, એનો આનંદ લઈએ, એવી શુભેચ્છા સાથે વિરમું છું. ત્રિવેદી, સેન્ટ ઝેવિયર્સ કોલેજના ભૂતપૂર્વ અધ્યાપક, કવિ નાકરમાં જેમણે ખૂબ ઊંડું સંશોધન કર્યું, અને પિંગળ દર્શન, બીજા વિવેચનના અનેક સંગ્રહો જેમણે આપ્યા. એમના સાહિત્યને ધનજી કાનજી સુવર્ણચંદ્રક અને અનંતરાય રાવળ વિવેચન એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. એવા ચીમનભાઈ ત્રિવેદીને આશીર્વચન આપવા માટે હું વિનંતી કરું છું. અને આપ સૌ, આ 40 વર્ષ પૂર્વે એક બેન સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અભ્યાસ કરતા હતા, એનું સ્મરણ એમણે મને તાજું કરાયું કે 1970માં હું FIBAમાં એટલે ફર્સ્ટ યરમાં હતી, અને અમે એક ભીતપત્ર ચલાવતા. એ ભીતપત્રમાં એમણે કાવ્ય આપેલું, એટલે વિદ્યાર્થીઓ મને બતાવ્યું. મને થયું કે આમાં થોડીક સુવર્ણ રચકણો પડેલી છે, એટલે બેનને મેં બોલાવ્યા, અને એમ કહે છે કે મેં કાવ્ય સુધારીને પછી એમને આપેલું. એટલે ત્યારથી એમનું અનુસંધાન આ કાવ્ય પરત્વે હશે જ, એવું મને સ્પષ્ટ થયેલું. જ્યારે આ સંગ્રહ મેં જોયો, ગઈકાલે આખો વાંચી ગયો, ત્યારે મને એમ થયું કે આ ચંદ્રકાંતજીએ સાચું કહ્યું કે આ શબ્દ સેતુ છે અમેરિકાથી પાશ્ચાત્ય સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિ વચ્ચેનો. આ સેતુને શબ્દ દ્વારા એ બાંધવા માગે છે, અને આ શબ્દની જ્યોતિ એ આ સંગ્રહને ઉજમાળો કરે એવી શુભેચ્છાઓ તો આપણે આપીએ. પણ એમને પણ એ પણ ઉલ્લેખ કર્યો, અને મારે પણ કહેવું જોઈએ કે થોડોક જો રંધો અને ભાગ્યો હોત, થોડીક પોલિશ થઈ હોત, થોડુંક રિફાઇન થયું હોત, તો આ કાવ્યમાંનું દ્રવ્ય એ વધારે દીપી ઉઠ્યું હોત.
દાખલા તરીકે એમના હૃદયમાં અનેક સંસ્કારો પડ્યા છે. એમણે એમ કહ્યું કે એટલે એ માતા છે, પુત્રી છે, પત્ની છે, કવયિત્રી છે, આ બધું છે, પણ એ બધાના સંસ્કારના કાવ્યો આ સંગ્રહમાં સંગ્રહાયેલા છે. બંને સંસ્કૃતિઓનો જે સંદર્ભ અમે ટાંક્યો છે એ સંસ્કૃતિઓનો સંદર્ભ જ્યારે આપણે વિચારીએ છીએ ત્યારે એમના મનમાં રમતા બંનેના ખ્યાલો, બંને સંસ્કૃતિઓના ખ્યાલો કઈ રીતે પ્રગટ થાય છે, કેવી કોમળતાથી પ્રગટ થાય છે, કેવી સંવેદનાથી પ્રગટ થાય છે, એનો આપણને અનુભવ થાય છે. અહીંયા દાખલા તરીકે માતા અમેરિકા ગઈ હોય, માતા પિતા, અને બીજી બાજુ પોતે અથવા બીજા કોઈ અમેરિકાથી અમદાવાદ આવ્યા હોય, ત્યારે બંનેના હેતુમાં કેવો ભેદ પડે છે. એમનો ટીકા કરવાનો આશય નથી, એમનો પોતાનો કવિ તરીકેનો, પણ એ કહે છે કે દાખલા તરીકે એમ કહી શકીએ આપણે કે માતાને તો પાછું અહીંયા આવવાનું મન થાય, માતા પિતાને, અને કે યુએસએમાં કઈ ખોટ છે ભારતની, તો સવારનું છાપવું અહીં ખૂટે. સવારના પરમાં ગુજરાત સમાચાર કે દિવ્ય ભાસ્કર આવતું હોય એ વાંચવા ન મળે. સવારનું છાપવું અહીં ખૂટે, દૂધવાળાનો પ્રભાત ટવકો એ ખૂટે, ટપાલીનો બા ટપાલ રણકો એ પણ ખૂટે, શાખવાળાને ફેરિયાઓની આવન જાવનની યાદો ખટકે. આ બધું અહીંથી ત્યાં ગયેલી વ્યક્તિઓના હૃદયમાં કેવું ખટકે છે અને કેમ એકલતા અનુભવે છે, કેમ પાછા આવવાનું મન થાય છે, એનો એમણે એક સરસ ભાવ અહીંયા મૂક્યો છે. જ્યારે પેલી વ્યક્તિ અહીંયા આવે છે, અમેરિકાથી અમદાવાદ આવે છે, ત્યારે પેલા સવારના પરમાં સ્નાન કરવાની ઈચ્છા થાય તો કે પાણી બંધ છે આજે, કારણ કે પાઇપ લાઇન બગડી ગઈ છે, રિપેર કરવાની છે, પાણી બંધ, પાઇપ લાઇનમાં કામ છે. તો એથી આગળ જઈને કે ભાઈ ટીવી ચાલુ કરીએ, ચાલો ને, તો રિમોટ કંટ્રોલ આપ, તો કે લાઇટો ગઈ છે. અને ત્રીજો મુદ્દો કરે કે રાધા પાસે છાપું માગ્યું, તો કે આજે જાહેર રજા છે, છાપું બંધ છે. ચોથું એથી આગળ જાય તો લિફ્ટ તો બંધ જ હોય, લાઇટ ગઈ હોય, એટલે પછી છેવટે ચા પીધી, કડક મીઠી અમદાવાદ જેવી. આ સંદર્ભ સાદા ભાવો છે, સાદા ઉલ્લેખો છે. બંનેની બે સંસ્કૃતિઓને જોવાની જે દૃષ્ટિ છે એ દૃષ્ટિ અહીંનો ત્યાં અને ત્યાંનો અહીંયા, એ બંનેને એક કરવાનો ખ્યાલ આ શબ્દો દ્વારા એમનો છે. એ ખ્યાલ હોવાને પરિણામે જે રચનાઓ થઈ છે, ભલે એમાં થોડુંક એ કાચા સોના જેવું હોય, પણ એ રચનાઓમાં જે ભાવ સૃષ્ટિ છે, જે ભાવનો સ્પર્શ છે, નાનકડા પ્રસંગ કણો એમણે અહીંયા લીધા છે, ઝીલ્યા છે. એ પ્રસંગ કણોમાં કુટુંબ કેન્દ્રમાં છે. કુટુંબમાં માતા છે, પિતા છે, ભાઈ છે, બહેન છે, એ બધાના ભાવો અહીંયા આલેખાયા છે. પણ એ કુટુંબ જીવનની જે ક્ષણો, કુટુંબ જીવનના જે ભાવો, એ ભાવોને એમણે એવી વિધક રીતે રજૂ કર્યા છે કે આપણને અત્યંત આનંદ થાય વાંચતા. એ એમ કહે છે કે આ પુત્રી, શબ્દો તો સાદા છે, સ્વર્ગથી ઉતરેલી પરી. અને પછી આપણે ત્યાં તો આ પંક્તિઓ બધી સામાન્ય થઈ ગઈ છે કે વાલપનો દરિયો વગેરે, મને કદાચ પહેલી એમણે વાપરી હશે, એમાંથી કોઈને શીર્ષક આ ઉપાડ્યું હશે એવું મને લાગે છે. કાવ્ય ઘણું વહેલું લખાયેલું હોવું જોઈએ. પછી એટલે એ બધા ધ વિંગ્સ ધેટ દે હેવ ગોટ ટુ ફ્લાય, એમના અંગ્રેજી કાવ્યો વાંચવા જેવા. મને તો એની અભિવ્યક્તિ વધારે સારી લાગી. ગુજરાતી ખરાબ જેમ નથી કહેતો, પણ અંગ્રેજી કાવ્યોની જે સરળતા, જે વિશદતા અને એની જે અભિવ્યક્તિ છે, અને એમાં જે આ પુત્રી માટે, માતા માટે જે ભાવો વ્યક્ત કર્યા છે, એ ખરેખર સુંદર રીતે એની રજૂઆત થઈ છે અને આપણને સ્પર્શી જાય એવા ભાવો. એટલે આખો એમનો જે ચિત્તનો ભાવલોક છે, એ ભાવલોકમાં આ પ્રસંગણો સંવેદનાનો સ્પર્શ પામીને, એની એ ઉષ્માનો ભાવ પામીને પછી એ અભિવ્યક્ત થાય છે. એટલે એને આકાર મળે છે. જે ચંદ્રકાંતજીએ સાચું કહ્યું કે કેટલા બધા સોનેટે લખ્યા એમણે, પેલો હાઈકુ પણ લખ્યા, સાખી પણ લખી, દુહો પણ લખ્યો, અને મોટે ભાગે એમનો છંદ એ દાદાના આવર્તનોનો છે.
4 માત્રાના આવર્તનો દા 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 આ લય એમના ઘણા ખરા કાવ્યોમાં. અને એ આવર્તનને પરિણામે કોઈ એ આ સવૈયા છે કે બીજો છે એ ઝંઝટ છોડી દો, પણ આ આવર્તનાત્મક લય એ એમના કુટુંબના લયની સાથે મેળ જામે એવો લય છે. અને એ સવૈયામાં કે બીજા બનર પણ કેટલો સરસ લખ્યો છે એમણે. મેં કહ્યું ચંદ્રકાંત સાજુ કહ્યું છે કે થોડોક એને રિફાઇન કરવાની જરૂર છે, કારણ કે આપણે મુંબઈ વાર કહ્યું છે કે શક્તિ તો પહેલી જોઈએ, પ્રતિભા તો જોઈએ જ, પણ એમને આ તક નથી મળી. મારી પાસે 1 વર્ષ ભણ્યા ત્યારે તો કે શક્ય જ નહોતું 1 વર્ષ માટે. વિસનગર ગયા, પાછા અમદાવાદ આવ્યા, પછી તો ભાષા વિજ્ઞાનમાં ઘૂસ્યા. અને આ બધું જ્યારે કાવ્ય લખતા હોઈએ ત્યારે એની સાથે આ લય એમના મનમાં તો ગુમરાતા હશે, પણ એ લયને જે ચેનલાઇઝ થવું જોઈએ, જે નીક મળવી જોઈએ એમને ન મળી. એને પરિણામે થોડુંક ક્યાંક લયભંગ થતો લાગે, ક્યાંક એ બીજા ઢાળમાં ઢળી જતો લાગે, લંબાઈ જતો લાગે, એટલે ક્યાંક ખટકો આવે. પણ સમગ્રપણે આ આવર્તનાત્મક જે લય છે એ લયને પરિણામે એમના કાવ્યો ખરેખર સુંદર કાવ્યો બન્યા છે. અને અંગ્રેજીમાં પણ જેમ યુ આર ધી વન આઈ dreamed about you on the sweetest creation. આ સ્વીટેસ્ટ ક્રિએશન એ માતાનું, સ્વીટેસ્ટ ક્રિએશન એ પુત્રીનું, બંનેનું. પણ આ સ્વીટેસ્ટ ક્રિએશન તરફ જે એમની અભિદૃષ્ટિ છે એટલે માતા અને પુત્રી એ બંને વિશેના જે સંવેદનો છે એ ખરેખર એમનું સાચું હૃદય દ્રવ્ય જો પ્રગટ થતું હોય તો એમાં પ્રગટ થતું મને લાગ્યું છે. બીજા કાવ્યો પણ છે, પણ આ બધામાં એમણે દાખલા તરીકે પિતાજીનું ચિત્ર આપ્યું છે. એ આશુ રોષ પણ છે, આશુ તોષ પણ છે. એ પિતાનું ચિત્ર આપે છે કે એ ગુસ્સે પણ થઈ જાય છે અને એટલો પ્રેમ અને વહાલ પણ વરસાવે છે, પણ છતાં એ જે ભાવ છે એ ભાવને એમણે રેખાંકિત કરવાનો પ્રયત્ન કર્યો છે. અને પછી કહે છે કે આ ભીના ભીના સંવેદનો દાખલા તરીકે જે એમના છે એ ભીના ભીના સંવેદનોની નજાકત, જેને કોમળતા કહીએ, કોમળ સંવેદનો છે. એટલા બધા કોમળ છે કે આમ સ્પર્શી ન શકાય, માત્ર અનુભવી શકાય. એ કોમળ સંવેદનોને એની કોમળતાથી એમણે બહુ કલાત્મક રીતે આ લખવાનો પ્રયત્ન કર્યો છે. અને એટલા માટે પણ એમાં વચ્ચે વચ્ચે કેટલીક કરુણની લકીરો આવી જાય છે, ક્યાંક ક્યાંક રેખાઓ સ્પર્શ, માત્ર આખું ચિત્ર હોય તેમાં એક માત્ર લકીર આવી જાય ક્યાંક, પણ એ જરૂરી છે. એ કરુણની લકીરથી ઘણીવાર પેલું ચિત્ર છે માની આંખમાં જળજળિયા આવ્યા. દાખલા તરીકે કયું કાવ્ય છે ભૂલી ગયું, પણ એ આંખમાં જળજળિયા આવવાનું જે કાવ્ય છે છેલ્લી એક પંક્તિમાં, એ ભાવ એમાંથી આલેખેલો આપણે જોઈએ છીએ. બહુ સમય તો ઘણો ગયો છે આપણે, અને એમના કાવ્યો વિશે તો ઘણું કહી શકાય એવું પણ છે, પણ એમ કહી શકીએ કે એમના સંવેદનો જ્યારે ઉભરાતા હોય ને હૃદયમાં એવું લાગ્યા કરે આપણને કે એના ઉછાળા મારતા હોય સંવેદનો. એ ઉભરા, એ ઉછાળા જુદા જુદા સ્વરૂપોમાં અને જુદા જુદા વિષયોમાં, ખાસ કરીને કુટુંબ જીવનના વિષયોમાં એટલી સરસ રીતે અંકિત થયા છે કે એને કારણે આપણે ધન્યવાદ આપીએ. અને એ શબ્દોના સેતુ દ્વારા આ બધું કાર્ય ધીમે ધીમે સિદ્ધ કરતા રહે એવી શુભેચ્છાઓ. સાંભળીએ નૈયા ચિરાગ સંગ વહેતી મૂકી. આમ તો નૈયા એમની દીકરીનું નામ છે, અને એમનો ભાવ એવો છે કે દીકરી જ્યારે પરણીને સાસરે જાય ત્યારે દીકરીનો જે સથવારો હોય છે એ એના સંસ્કાર હોય છે, એનું શિક્ષણ, એનો ઉછેર, અને એટલે આ જે અનુભૂતિ છે જીવન નૈયાની એ આમાં વ્યક્ત થઈ છે. મંચ ઉપર એવા મહાનુભાવો બેઠા છે કે એમની ઉપસ્થિતિમાં હું કંઈ આ કાવ્ય માટે બોલું એ મારા માટે સારું ન ગણાય. પણ પહેલી વાર જ્યારે ગીતાબેન સાથે મેં આ કાવ્ય માટે સિટિંગ કર્યું ત્યારે મને એવો ભાવ થયો કે એક આ નૈયાની વાત છે, એમાં મૂકેલા ચિરાગની વાત છે. પહેલી નજરે કોઈ પણ જો આ કવિતાને વાંચે તો આપણને નૈયા એટલે એક તરતી હોળી, એ કાગળની હોળી હોય કે સાચુકલી હોળી હોય, અને ચિરાગ એટલે દીવો. પણ પછી એમણે આ વાતને સ્પષ્ટ કરી કે નૈયા એ મારી દીકરી છે અને ચિરાગ એ
અમારો જમાઈ કમ દીકરો છે અને એમના માટે અમે આ સુંદર કવિતા રચી છે. પણ એમણે આ કવિતાને એવી રીતે લખી છે કે બંને બાજુથી જો આપણે વિચારીએ તો એ સાર્થક થાય છે. એમણે આ કવિતામાં એમની દીકરીની જે બાળપણથી માંડીને એની અત્યારની જે વય છે ત્યાં સુધીમાં એણે કયા કયા જગ્યાઓ કઈ કઈ નદીઓના શહેરોમાં જઈને એણે પોતાનું જીવન વિતાવ્યું અને જીવન વિતાવી રહ્યા છે એની ખૂબ સુંદર વાત આ કવિતામાં કરી છે. આ કવિતામાં અમદાવાદની સાબરમતી, જામનગરનું લાખોટા તળાવ, શિકાગોનું મિશિગન તળાવ અને પેસિફિક નો દરિયો કેલિફોર્નિયામાં જે છે આ બધાને એટલી સરસ રીતે એમને એનો સમન્વય કર્યો છે. ખૂબ જ સુંદર આ કાવ્ય એમણે રચ્યું છે. આછા ઉજાસ અને આછા અંધારામાં નૈયા ચિરાગ સંગ વહેતી મૂકી. આછા ઉજાસ અને આછા અંધારામાં નૈયા ચિરાગ સંગ વહેતી મૂકી. આછા ઉજાસ અને આછા અંધારામાં નૈયા ચિરાગ સંગ વહેતી મૂકી. કાંઠો છોડીને એ મધ દરિયે જાય ભલે આંધી અંધારાના ભયના જરી. કાંઠો છોડીને એ મધ દરિયે જાય ભલે આંધી અંધારાના ભયના જરી. આછા ઉજાસ અને આછા અંધારામાં નૈયા ચિરાગ સંગ વહેતી મૂકી. નાનકડી નાવડી નાવિકે બનાવીતી, પ્રેમથી પંપાડીને પ્રેમથી ટપારીતી. નાનકડી નાવડી નાવિકે બનાવીતી, પ્રેમથી પંપાડી પ્રેમથી ટપારીતી. નાજુક એ નાવડીને દિલથી સજાવીતી. હૈયાના હેત અને હોશથી હિલોડી એ નૈયા ચિરાગ સંગ વહેતી મૂકી. એ નૈયા ચિરાગ સંગ વહેતી મૂકી. નાનકડી નાવડીની હામ ઘણી જાજી છે, સાબર સરિતાની ગોદમાં ઘડાણી છે. લાખો ટાલેક નીગળતુંથી એનામાં છે, લેક મિશિગનની લહેરો પર લહેરાઈ. એ નૈયા ચિરાગ સંગ વહેતી મૂકી. એ નૈયા ચિરાગ સંગ વહેતી મૂકી. વહેતી ને સરતી એ પહોંચ
ऊंची पैसिफिक में सरिता हो सारवर हो समदर हो ना परवा झाझा जल राशि जन जाना एने भयना मीठा के खारा पानी मां एने तरवा संगे चिराग ना अखुट एवा अजवाड़ा संगे चिराग संग वहती मुकी ए नैया चिराग संग वहती मुकी आछा उजाश अने आछा अंधारामा नैया चिराग संग वहती मुकी ए नैया चिराग संग वहती मुकी ए नैया चिराग संग वहती मुकी। અમિતભાઈએ એમના સુંદર અવાજમાં સુંદર કાવ્યગાન કર્યું અને ગીતાબેન નૈયા એ દ્વારા દરેક દીકરીની વાત આમાં કરી છે. આજના અતિથિ વિશેષ તરીકે પધારેલા શ્રી કુમારપાળભાઈ ભટ્ટ સાહેબે એમનો પરિચય આપીને મારું કામ હળવું કરી દીધું. મારે એટલું જ કહેવાનું છે કે તેઓ આ પુસ્તકનું નામ અમેરિકાથી અમદાવાદ, પણ એ અમેરિકાથી અમદાવાદ ને અમદાવાદથી અમેરિકા કુમારપાળભાઈનું એવું છે. છેલ્લા 25 વર્ષોથી એ પરદેશમાં વ્યાખ્યાન આપવા માટે નિયમિત રીતે જાય છે. જેટલા અમેરિકાના છે એટલા જ અમદાવાદના છે, ને જેટલા અમદાવાદના છે એટલા જ વિદેશના છે. એવા કુમારપાળભાઈને વિનંતી કે એમનું ઉદ્બોધન આપે. ગીતાબેનને સૌ પ્રથમ એ ધન્યવાદ આપું છું કે અમેરિકામાં વસતા અમારા ગુજરાતી લેખકો પોતાના છૂટી ગયેલા વતનની વેદનાની વાત આલેખતા હોય છે. અને ગીતાબેનની વિશેષતા એ છે કે એમણે અમેરિકામાં વસતા વસતા અમેરિકાના જીવનનો પરિચય આપ્યો છે. એટલે ખૂબ ધન્યવાદ મારે એમને આપવા જોઈએ. અને સાથોસાથ એક વિચાર એ પણ આવતો હતો કે આદરણીય નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી ભટ્ટ સાહેબ એમણે અત્યાર સુધીમાં જે કાનૂની કાયદા સેવા કરીને બહુ મોટું કામ કર્યું છે અને લગભગ 23 લાખ જેટલા કેસ એમની પાસે આવ્યા ને એમને યોગ્ય માર્ગદર્શન આપ્યું. એક કેસ એમની પાસે નહીં આવ્યો સુભાષભાઈનો, કે સુભાષભાઈ ગીતાબેનને અમદાવાદથી અમેરિકા લઈ જાય છે, કેસ ન આવ્યો. પણ એ ન આવ્યો બહુ સારું થયું છે. એનું કારણ એ છે કે એને કારણે આપણને આવી એક સરસ મજાની કૃતિ એમની પાસેથી મળી છે. અને એટલે બહુ ખૂબ આનંદની વાત છે કે એક એવી રીતે આખું અમેરિકાનું જીવન એ જુએ છે કે ત્યાં જોતા જોતા એમને ગુજરાત યાદ આવે, ગુજરાત જોતા જોતા પાછું ગુજરાતનું સ્મરણ થતા અમેરિકા યાદ આવે. અને આ જે મનની અવઢવ છે ને, મન જે આમ તેમ દોડતું રહે છે ને, બહુ મજાનું હોય છે. આજથી 25 વર્ષ પહેલા પહેલી વાર હું અમેરિકા ગયો, એનો બીજો દિવસ હતો. જેમને ત્યાં ઉતરેલો એ પતિ પત્ની બંને જોબ કરતા, એટલે સવારમાં મેં કહ્યું કે મારે ચા પીવાની વધારે આદત છે, એટલે તમે કંઈક જરા વ્યવસ્થા કરતા જજો. એમને કહેલું કે અહીંયા ખાંડ છે, અહીંયા ચા છે, પતાવી દેજો. સારું. સવારે ઉઠ્યા પછી ચા લીધી, દૂધ લીધું, પાણી નાખ્યું, ખાંડ નાખી. અને એક બહુ વિકટ પ્રશ્ન આવ્યો મારી સામે કે ચા ગાળવા માટે ગળણી ન મળે. હવે એને બીજું બધું બતાવેલું, પણ આ ગળણી નહીં બતાવેલી મને કે ક્યાં છે. બહુ મહેનત કરી મેં, ક્યાં આમ જોયું ને તેમ જોયું. પછી મનમાં વિચાર કરે કઈ નહીં તો એમ કે રૂમાલથી લઈ લઈશું, પણ આ ચા તો આ રીતે નાખીશું કરતા કરતા. પછી મારા મનમાં પહેલો વિચાર એ આવ્યો કે કોલંબસને અમેરિકા શોધતા જેટલી તકલીફ પડી એટલી તકલીફ મને આ ગળણી શોધતા પડી. મને થયું કે જગદીશચંદ્ર બોઝ કેમ મને યાદ નહીં આવ્યા, પણ અહીંયા આ ધરતી જેવી હતી જ્યાં આપણને કોલંબસ પહેલો યાદ આવે. તો એવા એક સરસ મજાના સ્મરણો એમને આપ્યા છે. અને એમની બહુ વિશેષતા એ છે કે માતૃભૂમિ અને કર્મભૂમિ, માતૃભૂમિના સંસ્કાર પોતાની કર્મભૂમિમાં લઈને ગયા છે.
અને એ સંસ્કારની સુવાસ સાથે સાથ એ વિચારે છે કે આ કેવું કેવું જગત છે. જેમ કે એક જગ્યાએ એમને લખ્યું છે કે આ બે તદ્દન ભિન્ન સંસ્કૃતિ છે. અને હું એ પ્રકારનો માણસ નથી કે કોઈ એક સંસ્કૃતિ સારી છે ને બીજી ખરાબ છે એમ માનનારો છું. હું માનું છું કે જેવી પ્રામાણિકતા ત્યાં છે એવી અહીંયા નથી. માફ કરજો. જેવી સચ્ચાઈ ત્યાં છે એવી અહીંયા નથી. સામાન્ય લોકોમાં જેટલો સાચી વાત કહેવાની ભાવના હોય છે એટલી અહીંયા નથી. આ વસ્તુનો સ્વીકાર કરવો જોઈએ. જે સ્વચ્છતા ત્યાં જોઈએ છીએ એ અહીંયા નથી. મારું એ કહેવું છે કે બે તદ્દન ભિન્ન સંસ્કૃતિ છે અને બંને ભિન્ન ધર્મોને પોતપોતાના બંને ભિન્ન સંસ્કૃતિઓને પોતપોતાની ખૂબી છે અને ખામી છે. અને એટલે બેને કહ્યું, બહુ સરસ કહ્યું કે 41 કપ કોફી નામનું કાવ્ય છે, એમાં $41 ગરીબ બની મેં ડેને એન્જોય કર્યો. $41ની આ કોફી પીધી, પણ આખો સમાજ જ જ્યાં ડોલર ઉપર જીવતો હોય. હું એક ભાઈને ત્યાં ગયેલો તો એ અમેરિકન ભાઈના જે મોટી દીકરી હતી એની મમ્મીએ એને રિક્વેસ્ટ કરી. બીજું તો રિક્વેસ્ટથી બીજું કંઈ થાય નહીં ત્યાં પાછું. એટલે બહુ રિક્વેસ્ટ કરી કે બેટા મારે જરા શોપિંગમાં જવું છે, 5-1 કલાક થશે, તું તારા જરા નાના ભાઈને જરા સાચવજે ને, એટલું તો કર કામ. એટલે પેલી કહ્યું કે જરૂર કરીશ મમ્મી, કોઈ તું શું કામ ફિકર કરે છે, આવી વરી કરવાની હોય જ નહીં. કે તારે મને કહી જ દેવાનું હોય અને હું 5 કલાક નિરાતે રાખીશ. માત્ર એટલું કે કલાકના $3 થશે, કહી દઉં તને, મારો ચાર્જ આ છે કલાકના $3. એટલે તમે જુઓ કે એ માભોમને મળવા માટે અને અમેરિકાથી અમદાવાદ હસતા રમતા ગાતા કૂદતા આવી પહોંચ્યા અને એની સાથોસાથ પોતાનું વતન એમને સતત એમના મનમાં જે લય છે ને, બધા અહીંયા એમને જે ગીતો સાંભળ્યા હશે, ગરબા કર્યા હશે, આ બધા લય એમના મનમાં ઘૂમે છે. એટલે મને બહુ સરસ લાગ્યું જે ત્રિવેદી સાહેબે કહ્યું, ચીમનભાઈએ, કે એમનું ભાવલોક છે. ભાવલોક કેવું સરસ છે. આ બધું જુએ, મનમાં ઘૂંટે અને ઘૂંટ્યા પછી જે અહીંથી મેળવ્યું હોય એ બધું ઘૂંટી અને શબ્દ રૂપે એ પ્રગટ કરે છે. અને એટલે માણસને એના વતન તરફનો જે પ્રેમ છે, માણસની આ સૌથી મોટી મુશ્કેલી આ છે કે એના મૂળિયા ઉખડી ગયા છે. અને મૂળિયા ઉખડી ગયેલો માણસ પોતાના વતનને સંભાળી અને એની જે વાત કરે એવી સરસ મજાની વાત એમણે કરી છે. અને એટલે જ એ 9 માળની નવધા ભક્તિ, આમાં બહુ સરસ લખાણ છે, આપ વાંચશો તો ખૂબ મજા આવશે. એની પણ એમને વાત કરી છે. ભારતની ઋતુ અને અમેરિકાની ઋતુ, શિયાળામાં ફ્લોરિડા જવું, ઉનાળામાં ન્યુયોર્ક જવું, આ જે બધી વાત એમને કરી કે ચોમાસામાં અહીંયા જવું, પણ માં ભોમ પોકારે રોજ પેલો કચરો બારે વાસ, એની વાત આપણને અહીંયા મળે છે. ક્યાંક હતાશા છે, ક્યાંક દુઃખ છે, પણ મને સૌથી વધારે ગમી ગઈ એ બહેનના મનમાં આ બધા વસ્તુઓનો વિનોદ છે. એમ હસતા હસતા જુએ છે. કોઈ પોક નથી મૂકતા, કોઈ રુદન નથી કરતા, કોઈ આક્રમણ નથી કરતા. આ જતું રહ્યું, મારા ગરબા જતા રહ્યા એવું ક્યાંય કહ્યું નથી. એમને એ ગરબા જોયા ને એ ગરબાની વાત પછી આનંદભેર કરી છે. એટલે એક પ્રકારનો આનંદ એ લેખિકા જે જગતને જુએ છે એમાં આપણે સરસ રીતે જોઈ શકીએ છીએ. જેમ કે એક જગ્યાએ આપણે જોઈએ કે એમણે પોતે સુવર્ણમૃગ, મેં તો ડોલરીયો ડુંગર દીઠો છું. આ ડોલરનો મહિમા તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કેટલો છે. અને માટે જ માણસ એક હૂંફ ઈચ્છે, એક પ્રેમ ઈચ્છે, એક લાગણી ઈચ્છે, આ બધું બહુ મુશ્કેલ બને. થોડા વખત પહેલાં હું ન્યૂજર્સીમાં મારા એક વડીલને મળવા ગયેલો. અમદાવાદના હતા મારા પરિચિત. મળવા ગયો, બેઠો, 5-1 કલાક વાત કરી. મને કે હજી થોડી વાર બેસને. બેઠો, બધું બેઠો છું, મારા કામ બધા પતી ગયા હતા. અડધો કલાક બેઠો. પછી બધું હવે જાઉં? ના કે હજી જો અડધો કલાક બેસ, છેલ્લી પેલી ટ્યુબ જાય છે ને એમાં જજે, પહોંચી જઈશ તું. ફરી અડધો કલાક બેઠો. પછી બધું હવે તો રજા આપો. મને કે ના જો, ઇફ યુ ડોન્ટ માઇન્ડ. પાછું બહુ નમ્રતાથી કે ને, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, હજી તું થોડો અડધો કલાક બેસ ને તો બહુ સારું, છેલ્લી ટ્રેનમાં જતો રહેજે, તું પહોંચી જઈશ, વાંધો